નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પુનરાવર્તનમ નંબર 1 તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 7 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પુનરાવર્તનમ નંબર 1 તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલ પંક્તિઓનું આરોહ અવરોહ સાથે ગાન કરો। એટલે કે અહીં જે પંક્તિઓ આપેલી છે તે પંક્તિઓનું તમારે ગાન કરવાનું છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે નીચે આપેલી પંક્તિઓ પૂરી કરો। એટલે અહીં જે પંક્તિઓ આપેલી છે તેને આપણે પૂર્ણ કરવાની છે। પહેલી પંક્તિ છે કૃષ્ણમુખી ન માર્જારી દી જીહ્વા ન ચ સર્પિણી પંચભી ન પાંચાલી યો જાનાતિ સ પંડિતઃ। ત્યાર પછી બીજું દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ વસ્ત્રપૂતમ પીબેત જલમ શાસ્ત્રપૂતામ વદેત વાણી મનઃપૂતમ સમાચરેત। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે નીચે આપેલા ઉદાહરણ પરથી વાક્યો બનાવો અને આપેલી ખાલી જગ્યામાં બીજા ક્રિયાપદો લખી જાતે અન્ય વાક્યો બનાવો। એટલે કે અહીં ઉદાહરણ આપેલું છે આયુષી હસતી, તો આ મુજબના આપણે વાક્ય બનાવવાના છે, બરોબર। તો આવશે આયુષી નૃત્યતી। ત્યાર પછી બીજું વાક્ય આયુષી ખાદતી। ત્રીજું વાક્ય આયુષી પીબતી, આયુષી ઉપવિશતી, આયુષી પઠતી, આયુષી તિષ્ઠતી। ત્યાર પછીનું વાક્ય છે આયુષી ધાવતી। પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે નીચે આપેલા ફકરાનું આદર્શ વાચન કરો। તો આ ફકરાને આપણે વાંચવાનો છે। સુરેશ કહે છે સુપ્રભાતમ, મહેશ કહે છે નમસ્તે શ્રીમાન સ્વાગતમ આગચ્છતુ ઉપવિશતુ, સુરેશ ધન્યવાદ, મહેશ સર્વકુશલમ વા, સુરેશ આમ કુશલમ ભવાન કિમ કરોતિ, મહેશ અહમ સ્વાધ્યાયમ લિખામી। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે કે નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો। જેમાં સવાલ નંબર 1 છે કહ નિર્જીવ બહુભાષક અસ્તિ, તો એનો ઉત્તર છે પાદરક્ષક નિર્જીવ તથાપિ બહુભાષક અસ્તિ। સવાલ નંબર 2, કા અમુખી શબ્દમ કુરુતે, તો એનો ઉત્તર છે અમુખી છોટિકા શબ્દમ કુરુતે। સવાલ નંબર 3, ભોજનમ રુચિકરમ અસ્તિ એતત વાક્યમ કહ વદતિ, તો એનો ઉત્તર છે ભાવેશ વદતિ યત ભોજનમ રુચિકરમ અસ્તિ। ત્યાર પછી સવાલ નંબર 4, ચાયમ કોફી વા એતત વાક્યમ કહ વદતિ, એનો ઉત્તર છે ચેતના વદતિ યત ચાય કોફી વા। સવાલ નંબર 5, પૃથિવ્યામ કતિ રત્નાની સંતિ, તો એનો ઉત્તર છે પૃથિવ્યામ ત્રીણી રત્નાની સંતિ જલમ અન્નમ સુભાષિતમ ચ ઇતિ। સવાલ નંબર 6, કાર્યાણી કેન સિદ્ધ્યંતિ, તેનું ઉત્તર છે કાર્યાણી ઉદ્યમેન સિદ્ધ્યંતિ। ત્યાર પછી સવાલ નંબર 7, પૂર્વ દિશાયામ કહ રક્ષતિ, તો એનો ઉત્તર છે પૂર્વ દિશાયામ માતા કાલિકા રક્ષતિ। સવાલ નંબર 8, દક્ષિણધામની કહ અસ્તિ, તો એનો ઉત્તર છે દક્ષિણધામની કુંતેશ્વર મહાદેવ અસ્તિ। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે અગાઉના એકમોના આધારે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે લખો। પહેલું વિધાન છે કસ્તુરી સિંહાતઃ જાયતે, તો આ વિધાન ખોટું છે। ત્યાર પછી આ મુજબ બીજું વિધાન ખરું છે, ત્રીજું ખોટું, ચોથું વિધાન ખોટું અને પાંચમું વિધાન પણ ખોટું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે કે નીચે આપેલા શબ્દ જૂથોમાંથી અલગ લાગતા પડતા શબ્દ ઉપર વર્તુળની નિશાની કરો। ઉદાહરણ અહીં આપેલું છે આમ્રફલમ, સીતાફલમ, કમલમ, દ્રાક્ષાફલમ, તો અહીં કમલમ ઉપર વર્તુળ કરેલું છે તે અલગ પડતો શબ્દ છે એટલા માટે।
ત્યાર પછી એવી જ રીતે પહેલાંની અંદર આપેલું છે મુખમ, સુખમ, હસ્તઃ અને ઉદરમ. તો સુખમ આવશે અલગ પડતો શબ્દ. ત્યાર પછી બીજામાં આવશે શ્વાનઃ, ત્રીજામાં અશ્વઃ, ચોથામાં શાટિકામ અને પાંચમાની અંદર આવશે પુસ્તકમ. તો આ મુજબ અલગ પડતા શબ્દ ઉપર વર્તુળ કરવાનું છે, રાઉન્ડ કરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીની મદદથી વાર્તાલાપ એકમની નાટકની જેમ રજૂઆત કરો. તો વિદ્યાર્થી મિત્રો આ કાર્ય તમારે જાતે કરવાનું છે. તો અહીં ધોરણ 7 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પુનરાવર્તનમ નંબર 1 તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.